ખમા ગણે ખમા. મંદિરથી લગ્ન કરવા માટે જઈ રહ્યા છે. રૂકમણીના લગ્ન કરવા જઈ રહ્યા છે. जल के वागे मोचन की माला सुयंतो शिवाग्न्या अग्रामंतो पिशाचानि सहर्षाम विरोधेन पूजा कर्म समारंभे ब्रह्मपति पाल रुक्मणी माता रुक्मणी माता की जनकभाई पुरोहित श्री माधवराजी मंदिर कोलगोर ट्रस्टी श्री आज આપણે મધુવનની પાવન ભૂમિમાં કે જ્યાં કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહનો ઉત્સવ યોજાયેલો આજથી 5200 વર્ષ પૂર્વે એવી પાવન ભૂમિમાં ઊભા છીએ. તો વિદર્ભ દેશથી જ્યારે રૂક્ષ્મણીના સંદેશા ઉપર દારૂક નામના સારથીને લઈ અને કૃષ્ણ પરમાત્મા જ્યારે પોતાનો રથ લઈને એમનું હરણ કરવા ગયેલા અને ત્યાંથી ભોજકટ ગામ જ્યાં રૂકમૈયાનું ને યુદ્ધ થયેલું અને ત્યાં રૂકમૈયો વસી ગયો એ ભરૂચ ગામ આજનું અને ત્યાંથી વિશ્રામ કરતાં કરતાં માધવપુર આવ્યા. તો માધવપુરનો સમુદ્ર અહીંયાથી 3 કિલોમીટર આગળ ચામુંડામાના એક મંદિર સુધી હતો. ભગવાને વિનંતી કરી એટલે સવાગાઉ ભૂમિ ઓછીની માગી, સમુદ્ર પાછો હટ્યો અને આ ભૂમિ ઉપર લગ્ન મંડપની રચના કરી અને શંખ દ્વારા તમામ દેવી દેવતાઓ ઋષિ મુનિઓ અને તમામ તીર્થક્ષેત્રો આ લગ્નમાં આવ્યા. 5 દિવસનો ભવ્ય ચૈત્ર સુધી નોમથી 13 સુધીનો આ ઉત્સવ ઉજવવામાં આવ્યો. એમાં કેટલાક ઋષિઓએ એમ કીધું કે અમને તો આ ભૂમિ બહુ પસંદ છે, અમારે અહીંયા રહેવું છે. તો ભગવાનના કહેવાથી એ લોકો વૃક્ષ સ્વરૂપ બન્યા. તાજા મધુવનના અરણ્યમાં જેટલા રાયણના વૃક્ષો છે એ ઋષિઓના સ્વરૂપ છે અને આંબલીઓ છે એ ઋષિની પત્નીઓના સ્વરૂપમાં 5000 વર્ષ પૂર્વના આ વિવાહની સાક્ષી પૂરતા અડીખમ ઊભેલા છે. અને રૂક્ષ્મણીમાની ઈચ્છાથી બાજુમાં એક કુંડ ગાળવામાં આવ્યો સ્નાન માટે, જે કૃષ્ણ અને રૂક્ષ્મણીએ. મારું નામ માધવ આશીષભાઈ પુરોહિત, મારા પત્ની નેહા સાથે અમે આજે અહીંયા રૂક્ષ્મણીજીનું કન્યાદાન કરવા માટે એમને એમના માતા પિતા તરીકેનો આજે અમને અનુભવ થઈ રહ્યો છે. એકદમ દિવ્ય અને ખૂબ જ
વર્ણવી ન શકાય શબ્દોમાં એવી અનુભૂતિ અમને થઈ રહી છે. આટલા વર્ષોથી આ આયોજન અને આ જે મેળાનું અને લગ્નનું વિવાહનું રૂક્ષ્મણી વિવાહનું આયોજન થાય છે એમાં એના વિશે અમે ખૂબ જ સાંભળ્યું છે અને આજે જ્યારે અમે અહીંયા હાજર રહીને અનુભવ કરીએ છીએ તો એક અલગ જ લાગણી અમારા મનમાં છે.